નવસારીના કાલિયાવાડી ખાતે મોઢ ઘાંચી યુવક મંડળ દ્વારા શ્રી મોઢેશ્વરી માતાજીના 19મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નવસારીના કાલિયાવાડી સ્થિત શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં શ્રી નવસારી મોઢ ગાંધી યુવક મંડળ દ્વારા શ્રી મોઢેશ્વરી માતાજીના 19મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાટોત્સવના વિધિ વિધાન તથા યજ્ઞના કાર્યમાં મોઢેશ્વરી માતાજી મંદિરના પૂજારી અશોક ભટ્ટ તેમજ તેમની સાથે બનારસથી વિદ્વાન વેદાચાર્ય ગોપાળજી મહારાજ, ભક્તાચાર્ય વિશુદ્ધ મહારાજ, સંગીતજ્ઞ બેલડી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક શુભ પ્રસંગે સર્વે જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં સહભાગી થવા માટે માતાજીના મંદિરે આવ્યા હતા. શ્રી મોઢેશ્વરી માતાજીના 19મા પાટોત્સવની ઉજવણીના ભવ્ય આયોજન પ્રસંગે કાલિયાવાડી પુલ પાસે સ્વપ્નલોક સોસાયટીમાં આવેલા શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિર ખાતે વૈશાખ સુદ સાતમને મંગળવાર 14/5/2024ના સર્વ જ્ઞાતિજનો દ્વારા સવારે કેસર અભિષેક કરી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીને સોનાના આભૂષણો પહેરાવીને શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્વજારોહણ કરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સર્વ જ્ઞાતિજનોએ ભેગા થઈને જન્મદિનની ઉજવણી કેક કાપીને કરી હતી. 19મા પાટોત્સવના આ શુભ પ્રસંગે દૂર દૂરથી સર્વ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે માતાજીના દર્શન કરવા માટે આવેલા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, સુરેશ શેઠ સહિતના મહાનુભાવો અને જ્ઞાતિજનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનાર મહાનુભાવો, દાનદાતાઓ, વડીલો અને માતાજીના ભક્તોએ સાંજે મહાઆરતીનું આયોજન કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને 4000થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે શ્રી નવસારી મોઢ ગાંધી યુવક મંડળના પ્રમુખ નીતિન ગાંધીએ પાટોત્સવને સફળ બનાવવા બદલ સર્વ જ્ઞાતિજનો, હોદ્દેદારો અને સાથ સહકાર આપનાર સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. નવસારી મોઢ ગાંધી યુવક મંડળના પ્રમુખ શ્રી નીતિનભાઈ ગાંધી આજે માતાજી મોઢેશ્વરી માતાનો આજે નવસારીમાં 19મો પાટોત્સવ છે. અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને માતાજીને આજે અમે 50 તોલા સોનાનું બી અર્પણ કર્યું છે. અને માતાજી આજે અમારા ગાંધી સમાજમાં, અમારા મોઢ સમાજને એટલું સરસ કાર્ય પૂરું પાડે છે કે અમારા સમાજમાં કોઈ બી જાતની વિઘ્નતા જે કંઈ આવે તે દૂર કરે છે. માનો આજે 19મો પાટોત્સવ છે. મા સરસ રીતે આજે પ્રગટ થયા છે અને માના માટે આજે સુરતથી 4 સંત પુરુષો જે સારી રીતે પૂજન કર્યું છે અને એમને આજે જે અમારે બધું જે અમને સમજાયું છે તે જ અમે સાંભળીને આજે અમારા સમાજ એટલો બધો ધન્ય થયો છે કે અમારા સમાજ માટે આજે એક ભવ્ય દિવસ કહેવાય. આ દિવસે માતાજીના ખાસ માં આજે 4000 માણસોનું જમણવાર કર્યું છે, મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને માં અમારા સમાજને જેમ બને તેમ આગળ ને આગળ વધારે. અમારા સમાજમાં જે કોઈ વિઘ્ન સંતોષી હોય એમને બી સદબુદ્ધિ આપે અને સારા કાર્ય થાય એ માટે મા મોઢેશ્વરી માને કહીએ કે મા આ તમારો ભવ્ય પાટોત્સવમાં, અમારો નેક્સ્ટ પાટોત્સવ 20મો પાટોત્સવમાં મા જેવી રીતે આજે તમને 50 તોલા સોનાનો હાર અર્પણ કર્યો છે તેવી રીતે અમારો 20મો પાટોત્સવમાં અમે તમારા ચાંદીના સોનાના કરા બનાવે અને આજે અમને 35થી 40 ગ્રામ જેટલું સોનું દાનમાં મળ્યું છે. એ બદલ માં તમારો ખૂબ ખૂબ અમે આભારી છે. માં તમારા ચરણોમાં આવ્યા છે. અમે તમારા બાળકો છે. અમારાથી જે કંઈ ભૂલચૂક થાય તો માં અમને ક્ષમા કરજો. માં મોઢેશ્વરી માં તમારા ચરણોમાં અમે વંદન કરું છું, કોટી કોટી પ્રણામ કરું છું. માં મોઢેશ્વરી માત કી જય. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.